માળિયા મિયાણા પોલીસની મોટી કાર્યવાહી। ₹8.76 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ પકડાયો। મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા શહેનશાહ-વલી પાટિયા પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 347 બોટલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। ઝડપાયેલ મુદ્દામાલની કિંમત ₹8,76,500 થાય છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર તથા મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક P.A. ઝાલાના સૂચના અનુસાર કરવામાં આવી। ટીમે ચોક્કસ બાતમીના આધારે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પકડ કરી હતી। માળિયા મિયાણા પોલીસે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી।